પારડીના રોહિણા ગામના રેફરલ હોસ્પિટલમાં 24 કલાક સેવાના નામે મીંડું હોય તેમ રાત્રિના સમયે અકસ્માતના ઇમરજન્સી કેસ તબીબના અભાવે પડ્યા રહેતા હોય છે. કરોડો રૂપિયા ખર્ચીને સરકાર દ્વારા અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ ઊભી કરવામાં આવે છે, ત્યારે પારડીના રોહિણા ગામના રેફરલ હોસ્પિટલમાં ગતરોજ એક ગરીબ આદિવાસી યુવાન અકસ્માત થતા તેને ઈજા પામેલ સારવાર અર્થે સહી સલામત તો લાવ્યા, પરંતુ રાત્રિના ફરજ ઉપરના કોઈ પણ તબીબો ન હોવાના કારણે નર્સ દ્વારા સારવાર ન કરવામાં જણાવતા ઘટના સ્થળે પહોંચેલા યુવાનોમાં જનક પટેલ, અંકિત પટેલ, જનકરાય પટેલ, જતીન પટેલ વગેરેઓએ હોસ્પિટલના ફરજ પરના તબીબો પર રોષ વ્યક્ત કર્યો હતો અને આજરોજ ગુરુવારના 1.5 કલાકે 40 થી 50 જેટલા સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોએ ભારે રોષ વ્યક્ત કરી હોસ્પિટલ ખાતે પહોંચી જઈ હાજર રહેલા ડોક્ટર હિના પટેલ, ડોક્ટર અંજલિ પટેલ તેમજ રજા પર ઉતરેલ ડોક્ટર વિભૂતિ પટેલની ઉપસ્થિતિમાં યુવાનોએ હોસ્પિટલની સેવા બાબતે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા અને વારંવાર ડોક્ટરો તેમજ નર્સની બેદરકારીના પ્રશ્નો ઉઠાવ્યા હતા. જ્યારે ફરજ પર રહેલા ડોક્ટર હિનાબેન પટેલના જણાવ્યા મુજબ રાત્રિના 10:30 કલાકે હોસ્પિટલ ઉપર પહોંચી ગયા હતા, ત્યારે એક દર્દીને 108માં અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા અને અહીં હોસ્પિટલમાં હાલ 4 ડોક્ટરોની જગ્યાએ 3 ડોક્ટરો છે. નર્સ 7ના બદલે 6 હાજર છે, જ્યારે વર એકના તબીબના કાયમી ધોરણે ન હોવાને કારણે સમસ્યા ઊભી થાય છે. રાતના કોઈ એવા ઇમરજન્સી કેસ પર પટાવાળા સિસ્ટર, હા તો સિસ્ટર હવે જો પટાવાળો નહીં જતો તો સિસ્ટર એકલી બિચારી શું કરવાની દેવી? એટલે પટાવાળા તો એ છે અમારા. નહીં એ હતો એને કઈ સમસ્યા એને તમે કીધું ને અત્યારે નોટિસ આપવામાં આવશે. તમે અત્યારે તો બોલ્યા કે એને નોટિસ આપવામાં આવશે. બોલો કાલની ઘટનામાં શું કહેવા માંગો છો મેડમ? કાલે દર્દી આવ્યું હતું 9:15 વાગે, પણ ત્યારે સિસ્ટરનો કોલ લેટ આવ્યો, એટલે સિસ્ટરનો કોલ આવ્યાથી અમે અહીંયા આવી ગયેલી. હું અહીં આવવાની હતી, પણ પેશન્ટ 108માં નીકળી ગયેલું હતું અને સિસ્ટર આમના કહેવા પ્રમાણે સિસ્ટર હાજર નહોતા, તો તે પ્રમાણે એમને નોટિસ આપ્યો છે. અને ગત રાત્રિના બનાવ અકસ્માતની ઘટનામાં દર્દીને તાત્કાલિક સેવા ન આપવા બદલ જેને ફરજ પરના નર્સ સામે પગલાં લઈશું. ઉપરાંત અહીં સોનોગ્રાફીની મશીનરી છે, પરંતુ ટેકનિશિયન નથી અને ડિલિવરી માટે ગાયનોલોજીકલ ડોક્ટર નથી, જેના માટે નાના પોડા સુધી કેસો મોકલવા પડે છે. ત્યારે આવા ગરીબ વિસ્તારમાં કાયમી ધોરણે ક્લાસ 1 ડોક્ટરની જગ્યા પૂરી પડે તે જરૂરી છે. ત્યારે હાલ સમસ્યા લઈને ગયેલા યુવાનો દ્વારા ફરી વખત ડોક્ટરોની બેદરકારી ન રહે તેમજ 24 કલાક ઇમરજન્સી સારવારના જે બોર્ડ મારેલ છે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યા છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.